દેશમાં ભગતસિંહ ઘણા નીકળ્યા પણ હજી રાણી લક્ષ્મીબાઈ નો તૂટો છે. બસ આ દેશનું ખમીર તૂટી ગયું બા. આ દેશની સ્ત્રી જાગે. આ દેશમાં જીજાબાઈ જન્મે તો મહારાણો આવે. આ દેશમાં જીજાબાઈ જન્મે તો છત્રપતિ શિવાજી જન્મે બા. આ દેશની એક એક સ્ત્રી જીજાબાઈ હોવી જોઈએ. આ દેશની એક એક સ્ત્રી મહારાણી લક્ષ્મીબાઈ હોવી જોઈએ, જેનાથી અંગ્રેજો ડરતા બા. આ દેશનો એક એક યુવાન મહારાણા પ્રતાપ જેવો થવો જોઈએ, જેનાથી અકબર બાદશાહ ડરતો. દિલ્હીનો રાજા અકબર બાદશાહ ત્રણ પથારી ફેરવે ત્યારે તો હવાર પડતી. એના મનમાં બીક એટલી હતી કે જો આ મહારાણા પ્રતાપ આવશે મારી નાખશે. દેશ માટે બા હજી મારી યુવા કથા છે ને મારો યુવાન નીકળ્યો છે બા. દેખાડવાનો સમય આવ્યો છે. એકવાર દેખાડી દો કે અમે હિન્દુ છીએ, અમે ભારતીય છીએ, અને ભારતીય સિંહ હોય છે સિંહ બા. શિયાળિયાની ઘોડે તકલીફ પડે, દુઃખ પડે ને રોવા માંડે એ ભારતીય નથી હોતો. આ યુવાનોને દેખાડવાની જરૂર છે. પાકિસ્તાનને જવાબ દેવાની. પહેલગામમાં હુમલો થયો ને બા, પછી પાકિસ્તાનના એક મંત્રી આપણે સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવ્યું, સિંધુ કરાર તોડવામાં આવ્યો, અને પાકિસ્તાનનો એક મંત્રી કહેતો હતો કાં તો સિંધુ નદીમાં પાણી વહેશે અને કાં તો ભારતીયોનું લોહી વહેશે. એને કહેવાની જરૂર છે કે આ તો સિંહ છે. સિંહ કારણ વગર કોઈ યારે દુશ્મનાવટ ન કરે બા. સિંહ બેઠો હોય અને કોઈ નીકળે ને તો કારણ વગર એની ઉપર હુમલો ન કરે. અને એકવાર કોઈ સિંહને છંછેડે ને તો પછી એને જીવતોય ન મેકે. હિન્દુ સિંહ છે બા, ભારતીય યુવાન સિંહ છે. એને બતાવવાની જરૂર છે અમને ડર તારી નથી લાગતો, અમને ડર કોઈનો નથી, અમે ભારતીય સિંહ. સિંહ તો જંગલનો રાજા હોય. એકવાર પાકિસ્તાનને બતાવવાની જરૂર છે. हम डरते नहीं बम्बों से, विस्फोटक जलपोतों से, हम डरते हैं तो ताजकंद शिमला जैसे समझौतों से. सीआर भेड़िए से डर सकती सिंधों की औलाद नहीं, भरत वंश इस पानी की लगता तुम्हें पहचान. एटम बम बनाकर तुम किस्मत में भूल गए, 65 और 99 युद्धों को शायद भूल गए. तुम याद करो अब्दुल हमीद ने पैटर्न टंग जगा डाला, हिंदुस्तानी नेटो ने पाकिस्तानी जेट जला डाला. तुम याद करो गाजी का बेटा झटके में बुढ़ा दिया, ढाका के जनरल नाजी को दूध छटी का पिला दिया. तुम याद करो 90,000 बंदी पाक जवानों को. तुम याद करो शिमला समझौता, इंदिरा के एहसानों को. पाकिस्तान ये कान खोलकर सुन ले, अब की जंग छिड़ी तो सुन ले. नामो निशान नहीं होगा, कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा. एक बार એને કહેવાની જરૂર છે બા. શું સમજીને હુમલો કરે? लाल कर दिया था उसे तुमने श्रीनगर की घाटी को. किस गफलत में क्षेत्र है तुम सोई हल्दी घाटी को. जहर मजहब का पिला के उस कश्मीरी परवानों को, भय और लालच दिखला के तुम भेज रहे नादानों को. खुले प्रशिक्षण, खुले शस्त्र, खुली हुई शैतानी है. आज सारी दुनिया जान चुकी ये हरकत पाकिस्तानी है. बहुत हो चुकी मंगारी, बहुत हो चुके हस्तक्षेप, समझा दो उन्नो वरना भोग उठेगा पूरा देश. देश अगर हो गया खड़ा तो त्राही त्राही मच जाएगी. पाकिस्तान के हर कोने में महाप्रलय आ जाएगी. फिर क्या होगा अंजाम इसका अनुमान नहीं होगा. कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा. एक बार जवाब આપવાની જરૂર છે બાપ.